હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ, બધાને રામ રામ. આપણે સવારમાં નીકળી ગયા છીએ જસદણની બજારોમાં, કેમ કે આપણે લેવાની છે 4 વ્હીલ, એટલે કે ભાડે 4 વ્હીલ લઈને જવાનું છે. આપણા મોટા બાપુજીના દીકરા એવા જયેશભાઈ જેઠવા, જે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવ્યા છે, એનું સ્વાગત અને થોડુંક આયોજન ગોઠવેલું છે, કેમ કે CRPFની અંદર હવે ફરજ બજાવશે. તો આપણે જઈ રહ્યા છીએ 4 વ્હીલ લેવા માટે. 4 વ્હીલ થોડી દૂર છે. હવે આપણે 4 વ્હીલ આવી ગઈ છે અને 4 વ્હીલ લઈને પૂરા ફેમિલીને બેસાડીને હવે આપણે જઈએ છીએ. આ છે અમારે ગામડાનો રસ્તો. સવારમાં સુરતવાળી બસો બધી મળે છે અને આપણે ઘણું બધું લેટ થઈ ગયું છે, એટલે ઉતાવળ પણ છે, કેમ કે ત્યાં રેલી ચાલુ થઈ ગઈ છે અને આયોજન આગળનું ચાલુ થઈ ગયું છે. આ જાહલબેન બેઠા છે કાકાના ખોળામાં. વાહ ભાઈ વાહ, જો પહોંચી ગયા આપણે આપણા ગામની અંદર અને ત્યાં ઘોડા ખેલવાનું ચાલુ હતું. ઘણું બધું માણસો છે, ઘોડા છે અને આ છે આપણા જયેશભાઈનો રથ. જો જયેશભાઈ હજી દેખાતા નથી, હમણાં તમને આગળના ઓલામાં વિડીયોમાં દેખાડીશ. જો બેઠા ઊભા છે, હવે આ ઘોડી ઉપર બેઠા. ખૂબ હૈયું અમારું ગજગજ થાય છે, કેમ કે અમારા પરિવારની અંદર ફર્સ્ટ વાર કોઈ આર્મીની અંદર જોઈન થયું છે. અને આમ ઘણી બધી આગળની પેઢી ગણો તોય કોઈ સરકારી જોબ કોઈને હતી નહીં, કોઈ લીધી નથી, અને આ ફર્સ્ટ વાર છે. એટલે ગામમાં પણ ખૂબ આનંદ છે. આ ગામની બાયું છે, માવડીયું બહેનું બધા જો એને વધાવે છે. જયેશભાઈને તો લાલ ચાંદલાવાળા કરી દીધા બધાએ. જો બધાને ખૂબ જ હરખ છે ગામની અંદર, અને આખું ગામ મળીને આયોજનમાં બધા સાથ સહકાર આપીને બધા ઉજવી રહ્યા છે. આ છે ઢોલી ઉપર બધા નોટોનો વરસાદ કરી રહ્યા છે. અને આ જે પૈસા ઉડાડે છે એ જે અમારા ગામના પટેલ બેસરભાઈ, જેણે આમાં ખૂબ આયોજનમાં ભોગ આપ્યો છે અને ખૂબ મહેનત કરી છે. એમના તરફથી ઘણું બધું છે અંદર. અને હવે બધા ઢોલ વગાડે છે. આ છે અમારા ગામનું પાડરમાં જો બધા રાસ ગરબા લે છે ગામના. બહુ મજા આવી ગઈ. આવું આપણી લાઈફની અંદર ફર્સ્ટ વાર આપણા ઘરે આયોજન જોયું છે. આ છે સરદાર વલ્લભભાઈ પટેલ, જેને આપણે ઘડવૈયા કહીએ છીએ. ગુજરાત નહીં પણ ભારત દેશનું ગૌરવ છે પટેલ સમાજના. જો અહીંયા બધા એમનું સ્વાગત કરવા માટેની તૈયારી કરે છે, અને ગામના કોઈ મોટા અગ્રણીઓ હોય એમનું પણ સ્વાગત અહીંયા થઈ રહ્યું છે. ખૂબ જ બધા આનંદમાં છે, મજા કરે છે. ઓ ભાઈ, આર્મીનો જવાન છે ભેગો ભાઈ, એમાં કાંઈ ન ઘટે. આ હવે ઉપર ચડી ગયા છે સરદાર વલ્લભભાઈ પટેલને હાર ચડાવવા માટે. જોઈ રહ્યો, આપણે થોડાક લેટ પડી ગયા હતા, એટલે ઘણું બધું આયોજન આપણે નિહાળી નથી શક્યા. પણ આ જુઓ, ભારત માતા કી જય. બધાએ ખૂબ નારા સાથે મોજ આનંદ કરે છે. જયેશભાઈ કહે છે ડીજે થોડી વાર બંધ કરી દો, ભારત માતા કી જય બોલાવે છે. અને બધાએ ફૂલ મોજમાં છે. તમારી આજુબાજુમાં પણ જો આવું ક્યાંય કોઈ પણ જગ્યાએ લાવો મળે તો લઈ લેજો. આમાં ખૂબ જ આનંદ આવે છે. આપણું પણ ગયું. આ પઠ્ઠુભાઈ જીપમાં બેસી ગયા છે. જો થાકી ગયા હો પઠ્ઠુભાઈ તો. વાહ ભાઈ વાહ, પઠ્ઠુભાઈ થાકી ગયા છે હવે, કેમ કે પઠ્ઠુભાઈને સવારમાં ઉઠાડીને આપણે લઈ લીધા હતા. આ અમારા ટીના કાકા ખૂબ જલસા હો ભાઈ, મોજે મોજ. જો ડિસ્કો કરે છે. અને હવે આપણે જ્યાં પ્રોગ્રામ ગોઠવેલો છે, આયોજન છે પટેલ સમાજની વાડી, ત્યાં બધા જઈ રહ્યા છે. હા ભાઈ, હા દરેક સમાજના જે કાંઈ પણ એરિયા આવે છે ત્યાં બાયું અને માવડિયું અને બેનું ખૂબ વધાવે છે ભાઈને. અને ભાઈ પણ બધાને ખૂબ રાજીથી ખુશીથી બધાને મળે છે અને બધા આશીર્વાદ આપે છે. આવું દ્રશ્ય તો ભાગ્યે જ ક્યારેક જોવા મળે છે. પણ અમને પણ ઘણો અફસોસ થાય છે કે અત્યારે આ ગાડીઓ હાંકવું એની કરતાં તો આવું કાંઈક કર્યું હોત ને તો સારું હોત એમ. પણ આપણે લાચાર હતા, ભણ્યા ને કાંઈ ખબર પડતી નહોતી એ સમયમાં એટલી બધી. જો જયેશભાઈ હેરિયર ગાડીમાં બેહાડી દીધા છે અને હવે જઈ રહ્યા છે વાડીએ.
કેમ કે વાડીએ બધા આવ્યા છે મહેમાનો, કોઈ સરપંચ છે, મંત્રી છે, ઘણા બધા મહેમાનો આવ્યા છે. જો આ બધું આવી રીતે આવું કંઈક આયોજન હતું. અહીંયા બધા બેઠા છે અને બધાનું સન્માન કરે છે. જયેશભાઈને બધા કોઈ ચાદર વધારે છે, કોઈ હાર પહેરાવે છે, કોઈ ફૂલ આપે છે. આવી રીતે સન્માન કરે છે. કુટુંબ પરિવાર પણ ઘણું બધું આવેલું છે, સમાજના પણ ઘણા બધા આવેલા છે, ગામના લોકો પણ ઘણા છે. અને બપોરે જમણવાર ગોઠવેલો છે, નાસ્તો છે, બધા આ બધું અમુક વસ્તુ ગામના લોકો જે છે અમારે સન્માન કરીને એક ગ્રુપ છે એ લોકો તરફથી નાસ્તો આપેલો હતો. બધાએ ખૂબ સાથ આપ્યો છે અને બધાએ ભેગા મળીને આ કામ કર્યું. અને ગામડે જઈને એટલે આ મોજ જ અલગ હોય. જુઓ, આ હા એ ગાંઠિયા ને મરચાં અને ગામડે આવી વાડીમાં બનાવવું, ખાવાનું, બધા આનંદ જ અલગ છે. સિટીમાં આવી બધી મજા નથી આવતી. વાહ, આ કાનભાઈ, આ છે પિયુષ, આ રાજુભાઈ અમારે ભુવા. જુઓ, ખૂબ આનંદ આવ્યો. આ પેપરમાં પણ આવ્યું હતું. હવે પછી ફોટોગ્રાફી પાડી લીધી છે. આ છે આપણે પરિવાર આપણું. હવે ફરી આપણે પાછા વળી ગયા છે જસદણ બાજુ. આ ગામ આવી ગયું છે. કંઈક આવું ગેટ બનાવ્યો છે બહુ સરસ. અને હવે આપણે ઘરે જવાનું છે. ઘરે જઈને પછી ગાડી ફોર વ્હીલ આપીને પાછા હતા ને ત્યાં આપણે ગાડી ભરવા મૂકી દીધી હતી, એટલે ભરાઈ પણ ગઈ હશે. મોરબી જવાનું છે. અને આપણા આવા નવા થોડા ઘણા બ્લોગ આવશે. આપણે જેવું આવડે એવું કરવું છે. જો ગમે અને મજા આવે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો.